બધી દાણા ને એવું બધું નાખી દીધું છે મેં અને હવે વાવેતર એનું ચાલુ થાય છે. જો હીરો જો હીરો નીકળો અમારા ખેતરમાં હીરા હોતા નહીં અમારા ખેતરમાં હીરા હોતા નહીં કાંઈ ઘટે નહીં ગાબેન વાવેતર આલે છે ને એક કોરો વરસાદ દોઈ ગયો છે. જો વરસાદ આવી ગયો છે તો આપણું વાવેતર તો ચાલુ છે વાવેતર તો થવાનું છે. જો અહીં રમે અને વરસાદ ચાલુ ને ચાલુ વરસાદ બંધ જ નથી થતો વરસાદ આવ્યા જ રાખે એવું થાય. અમાર બેન જો રમતું કરે ને આ બધું મસ્ત મસ્ત જો લાડવા બનાવે છે. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ બીજો વિડીયો છે કે આપણા આખો દીમાં પાછો બીજો વિડીયો છે. તો વાડીએ જવું બધું આવી ગયા છે અમે આ દાણા ને એવું બધું લઈને ટ્રેક્ટરમાં લઈ આવ્યા કાબેન. અને આપણે આ ટ્રેક્ટર આપણે સ્ટીલ ટેક આપણે લઈ આવ્યા હતા ધોરાજીથી. તો એ અમારા આપણે શિવા કાકાનું એનું હતું સ્ટીલ ટેક. તો જો એમાં અત્યારે હવે બધી દાણા ને એવું બધું નાખી દીધું છે મેં અને હવે વાવેતર એનું ચાલુ થાય છે. જો માતાજીનું નામ લઈને આપણે ચાલુ કરી દીધું છે વાવેતર અને માંડવી વવાય છે. આમાં અત્યારે વવાય એવું અસલ થઈ ગયું વાવ થઈ ગયો એટલે વાવી દઈ કીધું. તો જો અત્યારે વવાય છે. એટલે વાવેતર અત્યારે બધું મસ્તનું જ આમ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. અહીં સુધીમાં જો વરસાદ ન આવે આમાં તો કે હું વરસાદ આવે એવું છે બધું પણ વરસાદ ન આવે ને 2 કલાક થાય 2 કલાકમાં લગભગ આમ બધું વવાઈ જાય. તો બસ 2 કલાકમાં વરસાદ ન આવે ને તો જો આવી રીતના વવાઈ જાય મસ્ત. જો આમાં કેવું મસ્તનું આમ થઈ ગયું વવાઈ ગયું હે. આમાં વાવેલ નથી આમાં વાવેલું છે એટલે જો આવું મસ્ત થાય છે બધું. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો અને આ વવાતું રહે. બીજું શું હોય હવે તો વવાય છે ને એવું બધું કરી તો જોઈ લ્યો ફેમિલી. અમે જો અહીંયા વાવતા હતા ને એવું બધું અત્યારે વાવેતર હાલે ને તો હવે અત્યારે અહીંયા આમાં હે ને આ કેરમ થોડાક પાણા હતા કે બગડો માર્યો ને તો નીચે જમીનમાંથી પાણા ઉખડ્યા કા બેન? હા એટલે બેન જો પાણા ને એવું બધું વીણે છે કા બેન? ધોરા પાણા તો ધોરા પાણા છે ને આવા 3-4 તગારામાં ભરી લીધા. અને શું જઈ ગયું આ માગેથી બતાવી ગયા આમ જો કઈક સેવો પાણો જો આયો વેંધુ હે. આમ હરખા આમ ઓલું બતાવી દઉં ધોરો પાણો આમ હીરો જો હીરો નીકળો અમારા ખેતરમાં હીરા હોતા નીકળે. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા અમારા ખેતરમાં ને હીરા હોતા નીકળે કાંઈ ઘટે નહીં આવે કા બેન? હા જો પાણા વીણવા પડે આમ કેટલા બધા ધોરા પાણા આ નીકળે એટલે ખેતરમાં વીણવા પડે નકર હાથી માડા આવે ને. હાથી માડા આવે આ વાત સાચી છે. જો આવું બધું અમારું કામ આવું હોય ખેતી એટલે પછી આ બધી ખેતીનું આજ જો હવે ચાલુ થાય ને તે ઠેઠ આપણે પાછો ઉનાળો આવે ને ત્યાં સુધી ખેતીનું કામ એમનું ચાલુ થઈ જાય. હા નવરાત નહીં થાય એવું બધા કામ હાલે. તો બસ જો પાણા ને એવું બધું છે ને આ બાજુ વાવેતર હાલે છે એટલે હમણાં આ બાજુ આવી છે ને આ કેરમ એટલે આ બધું હવે કીધું છે ને એટલા પાણા છે એ પાણા થોડાક વીણી લઈ તો પાણા ને એવું બધું વીણીને આ બધું છે ને નાખી દઈએ પહેલાં તો. પેલી એક કોર વાવેતર હાલે છે ને એક કોર વરસાદ લોહી પીએ છે. જો વરસાદ આવી થયો છે તો એ આપણું વાવેતર તો ચાલુ જ છે વાવેતર તો થવાનું છે એનું એટલે વાવેતર થાય છે વરસાદ ચાલુ છે અને ટ્રેક્ટરમાં થોડીક લાઇટો ને એવું બધું છે તો એ બધી કાઢી નાખવું છે અમારે કા બેન? ખોટું તો કાંઈ હું આમ જોવો દી એક કોર વાવેતર હાલે છે ને એક કોર વરસાદ લોહી પીએ છે કા
થાય હું ટ્રેક્ટર એટલે જાય નહીં તો હારું. ના લગભગ તો કાંઈ ન થાય આપણે એ ટ્રેક્ટર બહુ પાવરફુલ છે અને તોય વાવેતર તો સારું છે ને વાવેતર સારું જ રખાય ને આવું થોડું કરાય એટલે બસ જો વાવે છે ને એવું બધું કરે છે વરસાદ આવે છે જુઓ અમારે અહીંયા ટ્રેક્ટરમાં જો તમને દેખાતું હોય વરસાદ તારે લાઈટો કાઢ નાખ. વરસાદ આવે છે સારે એ બાજુ લાઈટો કાઢી નાખી છે આમાંથી અને હવે વારો છે ટેપનો કે ટેપ પલરે નહીં ને એટલે વાડીએ રાખી દેવું છે કાઢી ફેમિલી 10 કેરામાં આપણે હે ને 2 કોથરીમાં આવડી આ માંડવી જોઈએ એટલે તૈનક મણ જેવા દાણા જોયા 10 કેરા થઈ ગયા છે અને અમારી બેન જો અહીં રમે છે આ તને મારો આટલું બનાવ્યો. અને વરસાદ ચાલુ ને ચાલુ વરસાદ બંધ જ નથી થતો વરસાદ આવ્યા જ રાખે એવું જ થાય અમારી બેન જો રમતું કરે ને આ બધી મસ્ત મસ્તનું જો લાડવા બનાવે છે તમને તો શું કેવું હવે તમારે હાટું નથી બનાવ્યું ના કે તમને બધાને ખોટું લાગી જાય એટલે બસ જો હવે હે ને બેનના તો એવા નખરા હોય જ તો બસ હવે હે ને આવું થોડુંક ટેપ નહીં ખોલવાનું છે એ ખોલ નાખી પેલા ગાય હતા ફેમિલી દાણા થોડાક ઘટી ગયા હતા અમારે ઘટ્યા થોડાક એટલે આપણે આમ 4-5 કેરામાં જ ઘટ્યા વધારે નથી ઘટ્યા પછી કાકાને ફોન કર્યો કાકાને ઘરે એટલા દાણા પડ્યા હતા 16 કિલો દાણા પડ્યા હતા ને તો ત્યાંથી લઈ આવ્યા અને પાણીનો સિંહો એક લેવાનો હતો ઘરેથી કે પાણી સિંહો અમે જલ્દીમાં વરસાદના આવતા હતા ને કાંઈ તો પાણી સિંહો ભૂલાઈ ગયા હતા તો પાણી સિંહો અમે લઈને અત્યારે વહી આવ્યા છીએ અને ટ્રેક્ટર હાલે છે હજી એટલે વાવેતર હજી ચાલુ જ છે એટલે વાગી ગયા છીએ અત્યારે તો 6 વાગી ગયા છે અને હાંજ પડવાનું તાણું થઈ ગયું છે ને હવે આ થોડું ઘણું છે બસ એટલું કરી નાખીએ અને ટ્રેક્ટરમાંથી આવી જ ટેપ ને ટીડિયા ને લાઇટું ને એ બધું હતું ને એ બધું કાઢી લીધું કે વરસાદ પાણીનું છે ને એટલું વસ્તુ રાખી તો કદાચ ખરાબ થઈ જાય એમ એટલે એની હિસાબે બધું કાઢી નાખ્યું છે ને ટ્રેક્ટર હાલે છે ને હવે એટલું વાવી દઈ પછી જોઈએ છીએ આગળ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહ્યો ફાઇનલી ફેમિલી જો આપણે હે ને આપણા ખેતરમાં હોતે હે ને વવાઈ ગયું છે બધાને ખેતરમાં વવાઈ ગયું છે ને આપણું ખેતર થોડું રહી જાય તો આપણું ખેતર વવાઈ ગયું છે જોઈ લો કેટલું મસ્તનું જોઈ લો બધી માંડવી જ વાવી દીધી છે અને હવે ભાગવાનું છે અમારે ઘરે તો અમારે તો જો મારા પપ્પા અને બેન બે જો ટોલીમાં તૈયાર થઈ ગયા છે જો ટોલીમાં તૈયાર થઈ ગયા છે ને હવે ભાગવાનું છે ઘરે ભાગી ગા ધોવાની ને એવું બધું છે તો હવે ભાગવાનું છે ઘરે ભાગી હાલો ભાગી ફાઇનલી ફેમિલી જો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવી ગયા છીએ ને પપ્પાને ને બેન ને બેને ગા ધોવાની કા બેન ગા ધોવાની અમારી મમ્મીને તો હવે આરામ છે એટલે કંટાળો આવે હવે જો અહીંયા ગા ધોવાની છે ટ્રેક્ટરમાં રાખી દીધું છે ને ગા ધોવાની છે કા શકો અમારે શકોને પેલા હે ને પેલા ફર પેલા છે પછી બધું મમ્મીનો પગ જો દુખે છે અમારી બેન તમારે આવી ગયા ઘરે હોવાઈ ગયું બધું અને આવી ગયા છીએ ઘરે હવે જમવામાં શું બનાવવાના હોય તો કંઈ ખબર નથી કે જમવામાં હજી શું છે કંઈ ખબર નથી એટલે વિડીયોમાં બધા બન્યા રહ્યો તો ફેમિલી જોવો ખાવા બેસી ગયા છે હાંજ પડી ગઈ છે અંધારું થઈ ગયું છે જોવો બધું અને બધા જમવા બેસી ગયા છે મમ્મીને તો ખાટલે જ જમવાનું છે કે હેઠે નથી બેસી શકતા એટલે અને જમવામાં જો આજ બેને જાંબુ બનાવ્યા છે આ હાથે બનાવેલા છે બ્રેડના એટલે બેન મોબાઈલમાં જોઈ જઈને બધી શીખતી હોય અને ખવાઈ ગયા હે આ તો થોડાક જ વહી થાય મારા પૂરતા રાખ્યા છે અને આ રોટલી ને રોટલો અને આજ કારેલાનું શાક બનાવેલું છે કે ડૉક્ટરે કીધું છે મમ્મીને કે કારેલાનું શાક જેમ ખાઈને એમ વધારે સારું તો જો મમ્મીનું ખાવાનું આવી રીતના આમ આવી ગયું છે તો કારેલાનું શાક છે પછી આ રીંગણાનું શાક છે આ દૂધ છે અને આ રોટલો મમ્મીને ખાવાનું એવી રીતના હોય બધી તો બસ જો ખાવા બેસી ગયા છીએ તો હવે બધા ખાઈ લઈ તો ફેમિલી જો હવે બધું ખાટલાને બધું આમ પથરાઈ ગયું છે પથારી બધાની થઈ ગઈ છે જો બેન ને બધાય અને હવે બધાને હુઈ જવાનું છે ને હવે નીંદર આવે છે એટલે અને હું ને પપ્પા ને મમ્મી અમે તઈની બેઠા છીએ વાતો કરી છીએ તો બસ આજનો વિડીયો તો બસ આયા સુધી જ છે તો વિડીયો આજ આપણે મમ્મી પાસે આપણે એન્ડ કરાવી દઈ તો બસ આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો અમે આજે વાવેતરને બધું થઈ ગયું અમારે કે સોમાં હું આજે એમ કંઈક આજે જ અમારે હે ને ખેતીનું કામ આજથી ચાલુ થયું કા બાબા
એટલે બસ જો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. તમને બધાને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો, અને વિડીયોમાં કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ આપતા રહેજો. એટલે બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે, અને લાઈક કરી દેજો. મમ્મી કહે લાઈક કરી દેજો. હા, અને પ્રાર્થના કરજો ઝટઝટ હું હાલવા માંડું. હા, પ્રાર્થના કરજો કે મારી મમ્મી ને કાંઈક હાલવા માટે. તો અમારે એમ તો 8 તારીખે જવાનું છે, પાછું દવાખાને જવાનું છે રાજકોટ બતાવવા. 7 તારીખે જવાનું હે. એટલે બસ આવી રીતના આમનું છે, અને આમનો હવે રેગ્યુલર કાયમ આપણો વિડીયો બધા આવતા રહે. અને બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તાવ સુધી બતાવીને. જય માતાજી, બાય બાય.